ફરી એકવાર મિત્રો ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા બોટાદની અંદર કરશે મોટો ધમાકો। સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે મિત્રો। બોટાદની અંદર જે ખેડૂતો સાથે અન્યાય થઈ રહ્યો છે, માર્કેટ યાર્ડની અંદર જે પહેલા ભાવ વધારે નોંધવામાં આવે છે પોતાના પાકના અને પાછળ જતા ઘટાડો કરવામાં આવે છે, એનાથી મિત્રો એ ન્યાય માટે અત્યારે હાલ આમ આદમી પાર્ટીના નેતાઓ, પોલીસો અને ખેડૂત વચ્ચે ખૂબ જ મામલો વધારે જામી ગયો છે અને મોટા મોટા રોજે રોજ સમાચાર આપણને જાણવા મળે છે। ઘણા બધા આમ આદમી પાર્ટીના નેતાઓ એ ન્યાય માટે આવ્યા, ઘણા બધા નેતાઓની ધરપકડ થઈ, ઘણા બધા એવા ખેડૂતોની ધરપકડ થઈ। તો મિત્રો હવે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા શું મોટો ધમાકો કરવા જઈ રહ્યા છે। મિત્રો ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા છેલ્લા ઘણા ટાઈમથી જેલની અંદર હતા। પોતાની જનતાને ન્યાય અપાવવા માટે જે કામ ચૈતર વસાવા કરી રહ્યા હતા, તો ઘણા બધા લોકોનો એવો સવાલ છે કે ચૈતર વસાવાને ખોટી રીતે જેલમાં ફસાવ્યા હતા, તો હવે ફરી એકવાર આ બોટાદની અંદર ખેડૂતો સાથે ખોટું થઈ રહ્યું છે, તો ચૈતર વસાવા શું મોટો ધમાકો કરવા જઈ રહ્યા છે। કારણ કે મિત્રો આ ખેડૂતોને ન્યાય અપાવવા માટે આમ આદમી પાર્ટીના નેતાઓ ફૂલ સપોર્ટ કરી રહ્યા છે, બીજા કોઈ નેતાઓ નથી આવી રહ્યા। તમે બધાએ સોશિયલ મીડિયાની અંદર જોયું હશે કે આમને ખાલી સપોર્ટમાં આમ આદમી પાર્ટીના નેતાઓ જ ઉભા છે। હવે જોઈએ છીએ કે આગળ નવી શું અપડેટ મળે છે, પણ મિત્રો વારંવાર કેમ આમ આદમી પાર્ટીના નેતાઓની ધરપકડ થઈ રહી છે, ઘણા બધા લોકોનો એવો સવાલ છે અને ઘણા બધા લોકો તો એવી પણ કોમેન્ટ કરી રહ્યા છે કે આ ભાજપના કહેવા પ્રમાણે પોલીસો બધા નેતાઓની ધરપકડ કરી રહી છે, ખેડૂતોની ધરપકડ કરી રહી છે। મિત્રો આપણે કોઈનો વિરોધ નથી આપણે કોઈ પોલીસને ખોટા કહેતા કે નથી કોઈ ખેડૂતને કે નથી કોઈ નેતાને કહેતા, પણ અત્યારે હાલ સોશિયલ મીડિયાની પબ્લિક તમે જોતા હશો કે વિડીયોની અંદર એક જ કોમેન્ટ કરી રહી છે કે આ ભાજપના ગુંડાઓ છે, ભાજપના કહેવા પ્રમાણે કામ ચાલી રહ્યું છે। મિત્રો હવે તમારું શું કહેવું છે એ તમે કોમેન્ટ કરીને જણાવજો। હજુ આપણે એક વખત કહીએ છીએ કે આપણે કોઈનાથી વિરોધ નથી કે નથી આપણે કોઈ પોલીસને ખોટી સાબિત કરતા। પોલીસ એમના રીતે સાચી છે, પોલીસને જે આગળથી કહેવામાં આવે છે એ કામ કરવું જ પડે। તો મિત્રો આજના માટે આ માહિતી મળીએ એક નવા વિડીયો સાથે।